10,000 કરોડ રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. અહીંયા ભૂપતભાઈના મોઢામાં શબ્દ છૂટવો તા તો એકલી ન્યૂઝ ચેનલ અને જ્યાં જોઈને હેડલાઇનમાં આવવા મળ્યું કે ખેડૂતોની વારે આખી રાજ્ય સરકારે કર્યું મોટા પેકેજની જાહેરાત. અરે હરામ ખોરો, કૂતરાના કાને ગીંગોડો લબડે ને એમ લબડી લબડીને અમે લાંબા થઈ જાય અને તમે આને ઉપકાર સમજો હે. અને આ 10,000 કરોડ એટલે ખેડૂતોની નુકસાની સામે સિંગ ડાળેન્યું પડ્યું થયું. એમાં તમારે બધું સમજી લેવાનું. પણ ખેર જાવા ગયો, હમુથી અપેક્ષા જ નહોતી, સરકારને જે પ્રેરણા થઈ તે. પણ ઓલી વાર્તાવાળું પાકું છે કે ગાર્ડનની નાતને ભેગી કરી અને જાહેરાત કરવામાં આવી કે એક ગાર્ડનને બધાને એક ઊનનો ધાબળો આપવામાં આવશે. અને એ જે ગાર્ડનની નાત પછી રાજી થઈ કૂદકા મારવા માંડી. નકર ગાર્ડનની નાત થોડી કૂદકા મારે, એ કૂદકા મારવા માંડી. પણ એને એ ખબર નહોતી કે આ ઊનનો ધાબળો છે ને એ આપણી ઊન ઉતારીને જ આપ્યો આપણને. એટલે આ ઓલી વાત જ છે કે ખેડૂતનું લોહી સુહીને પાછા ખેડૂતને લોહીના બાટલા ચડાવવાના. સમજાય અને વંદન. અને કોઈને જો કડવું લાગ્યું હોય તો દર્દની દવા સમજી અને પી જાય. તો નહીં જ.